નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી. આજે શનિવારનો દિવસ છે, ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું. આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, જણાવીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર, જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો. અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, તેમની સમસ્યા જણાવી હતી, તેમના પ્રશ્નોનું પણ આજે તેમને નિરાકરણ મળી જશે. તો તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી, જય ભવાની. આશુતોષજી, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે. જી અવશ્ય. વાગર્થ ઇવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. મિત્રો, પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોઈએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 30 ડિસેમ્બર 2023, આજનો વાર શનિવાર. તિથિની વાત કરીએ તો આજે માક્ષર વદ ત્રીજ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર બની રહ્યું છે અને આજનો યોગ એટલે વિષુકુંભ યોગ. કરણની વાત કરીએ તો આજે બવા કરણ બની રહ્યો છે અને આજની રાશિ એટલે કર્ક રાશિ, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કર્ક ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ. આ પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવહ રહી શકતું હોય છે. જી, આ છે આજનું પંચાંગ. તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની. હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુકાળ છે કે કેમ, તે તમામ વિષય પર જાણકારી આપશે આશુતોષજી. જી બિલકુલ. શુભાશુભ મુહૂર્તમાં જોઈએ તો આજે રાહુ કાલમનો સમય સવારે 10 કલાક ને 1 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 22 મિનિટ સુધી રાહુ કાલમ રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક ને 21 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 3 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક ને 22 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 5 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે. આ ઉપરાંત આજે સંકટ ચતુર્થી છે, તો ચંદ્રોદય રાત્રે 9 કલાક અને 9 મિનિટે રહેશે. જે લોકો સંકટ ચતુર્થીનું વ્રત કરતા એના માટે ચંદ્રોદયનો સમય રાત્રે 9 કલાક અને 9 મિનિટનો રહેશે. આ છે આજના દિવસની ગતિવિધિ મુહૂર્તો. જી, તો હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જે અવશ્ય. મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે આવકમાં વધારો થતો જોવા મળી શકે એમ છે. તમે વિવાદોથી દૂર રહેશો એવા પણ આજ યોગો બની રહ્યા છે. તો આજે વાતચીતમાં સંયમ જાળવી રાખવો એ આપના માટે આજે લાભપ્રદ સાબિત થઈ શકે. આજે યાત્રા કરવી પણ લાભદાયી આપના માટે નીવડી શકે એમ છે. કોઈ ટ્રાવેલિંગની વિચારધારા હોય તો આજે યાત્રા આપના માટે લાભદાયી નીવડશે. ઉપાયની વાત કરીએ તો આજે ઋતુફળ ગરીબોને આપવા વિતરણ કરવું એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેવાનો. તો ઋતુફળ, જે ઋતુમાં જે ફળ ઉત્પન્ન થતા હોય તેનું દાન કરવું આજે આપના માટે શુભ સાબિત થશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ વાદળી બતાવી રહ્યો છે, તો વાદળી રંગનો પ્રયોગ કરો. આજે આપના માટે શુભ અને હિતાવહ રહેશે. વાત કરીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ વધારે મંગલ રીતે પસાર થાય. મંત્ર છે ઓમ યોગેશ્વરાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે આજ મંગલકારી સાબિત થઈ શકે એમ છે. જી, જી બિલકુલ. હવે જાણીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવે એવું પણ યોગ બની રહ્યો છે અને માતાના સ્વાસ્થ્યમાં આજ સુધારો થતો જોવા મળી શકે એમ છે. વિદ્યાભ્યાસમાં મહેનત વધુ થશે. થોડીક વધારે મહેનત કરવી પડશે તો જ અભ્યાસમાં લાભની પ્રાપ્તિ થઈ શકે. આજે તમારું મન અશાંતિનો અનુભવ કરે એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. માનસિક બેચેનીનો અનુભવ આજે રહેશે. એકંદરે દિવસ આપના માટે સામાન્ય બની રહેશે. શુભ ઉપાયની વાત કરીએ તો આજે વૃષભ રાશિના જાતકો માટે પિતાની સેવા કરવી એ શુભકારી ઉપાય સાબિત થઈ શકે છે. આજે પોતાના પિતાની સેવા કરવી, એમની આજ્ઞાનું પાલન કરવું આપના માટે શુભ સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે ક્રીમ રંગ શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ રહેશે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપને આજનો દિવસ મંગલમય રીતે પસાર થતો જોવા મળી શકે. મંત્ર છે ઓમ સેનાપતયે નમઃ. આ મંત્રનો જાપ કરવાથી દિવસ આપનો મંગલકારી રીતે પસાર થશે. જી,
જી બિલકુલ. હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે મકાનની જાળવણી પાછળ આજે ધન ખર્ચ થઈ શકે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. મકાનમાં નકારાત્મકતાના પ્રભાવ આજે જોવા મળી શકે એમ છે. મનની અંદર નેગેટિવિટી આજે આવી શકે એવા યોગો દ્રષ્ટિગોચર છે. વ્યાપારની સ્થિતિમાં આજે સુધારો થતો પણ જોવા મળી શકે છે. બિઝનેસ કરતા આજે આર્થિક સદ્ધરતા વાળો દિવસ જોવા મળશે. તમે મિત્રોને સહયોગ આજ આપને આપના મિત્રોનો સહયોગ પ્રાપ્ત કરી શકો. મિત્રોનો તમને સહયોગ મળે એવા પણ યોગો આજે દ્રષ્ટિગોચર છે. ઉપાયની વાત કરીએ તો આજે પીપળાના મૂળમાં જળ અર્પણ કરવું એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગ આજે મિથુન રાશિના જાતકો માટે પોપટી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આપે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. મંત્રની વાત કરીએ કે જે મંત્રનો જાપ કરવા દિવસ મંગલતામાં પરિણમે એ મંત્ર છે ઓમ બ્રહ્મચારિણે નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરવો જોઈએ જેથી આપનો દિવસ મંગલમય રીતે પસાર થાય. જી હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે પારિવારિક જીવનમાં સુખમય રીતે વાતાવરણ બની રહેશે. બિનજરૂરી વિવાદોથી આજે દૂર રહેવું આપના માટે શુભકારી સાબિત થઈ શકે. કાર્યક્ષેત્રે ફેરફાર થવાની આજે સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. સ્વાસ્થ્ય ઉપર આજે આપે ધ્યાન રાખવાની પણ આવશ્યકતા બની રહેશે. એકંદર દિવસ આપના માટે આજે મધ્યમ પ્રકારનો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો આજે તુલસીનો છોડ મંદિરમાં દાન કરવો એ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. કોઈ મંદિરમાં પ્રાંગણ હોય તો ત્યાં વાવી પણ શકો છો. આમ કરવાથી આજનો દિવસ આપના માટે આજે મંગલકારી સાબિત થશે. વાત કરી શુભ રંગની તો આજે ગુલાબી રંગ આપના માટે શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરવો હિતાવ સાબિત રહેશે. સાથે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપને આજે લાભની પ્રાપ્તિ થઈ શકે. મંત્ર છે ઓમ શિખિધ્વજાય નમઃ. આ મંત્રો જાપ કરો, આપ દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે મિત્રોની મદદથી નોકરી અને રોજગારની તકો આજે આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે આવકમાં વધારો થતો જોવા મળી શકે. તમારી યાત્રા આજે લાભદાયી નીવડે એવા પણ યોગો આજે દ્રષ્ટિગોચર છે. કોઈ યાત્રા કરવાની હોય તો નોકરીમાં વિદેશ પ્રવાસની તકો પણ આજે આપને મળી શકે એમ છે. એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી ભાગ્યવર્ધક રીતે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. શુભ ઉપાયની વાત કરીએ તો આજે સફેદ આસનનું દાન કરવું એ આપના માટે આજે મંગલકારી સાબિત રહેશે. તો સાથે જાણીએ શુભ રંગ. આજે સિંહ રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. વાત કરીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલતામાં પરિણમે એ મંત્ર છે ઓમ ષડાનનાય નમઃ. આજે આપણે આ મંત્રનો જાપ કરો, આપના માટે મંગલકારી સાબિત રહેશે. જી હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. કન્યા રાશિ રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમને કોઈ મિત્રની મદદ આજ પ્રાપ્ત થઈ શકે એમ છે. તમારી રહેણી કરણી આજે મુશ્કેલ બની શકે એમ છે. લાઈફ સ્ટાઈલમાં થોડોક ચેન્જ જોવા મળી શકે. વાહનના મેન્ટેનન્સમાં ખર્ચ આજે વધી જાય એવી પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. આજે માનસિક શાંતિનો અનુભવ પણ આપને થશે. એકંદર દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો આજે સાકરનું દાન કરવું એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહી શકે છે. તો આજે સાકરનું દાન અવશ્ય કરવું જોઈએ. સાથે જાણીએ શુભ રંગ આજે આપના માટે લીલો સાબિત થવાનો છે. તો લીલા રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલમય રીતે પસાર થાય. ઓમ સિદ્ધાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ શકે છે. તો આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. જી
જી બિલકુલ. હવે જાણીશું તુલા રાશિ વિશે. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. તુલા રાશિ રાશિચક્રના 7મા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે તમારી લાગણીઓને આજે નિયંત્રિત કરવાની જરૂર બની રહેશે. તમારી વાણીનો પ્રભાવ આજે વધતો જોવા મળી શકે છે. તો સાથે ધાર્મિક કાર્યોમાં આજે આપની રુચિ પણ બની રહેશે. આજે ધાર્મિક કાર્યો કરવામાં આપનું મન લાલાયિત બની રહે, રુચિ બની રહેશે. વ્યાપારમાં આજે વધારો થતો પણ જોવા મળી શકે છે. કોઈ વ્યાપાર કરતા હતા આજે વૃદ્ધિ થઈ શકે, બેનિફિટ જોવા મળી શકે એમ છે. ઉપાયની વાત કરીએ તો આજે દહીંનું દાન કરવું એ આજે તુલા રાશિના જાતકો માટે શુભકારી ઉપાય સાબિત થઈ શકે છે. તો સાથે જાણીએ શુભ રંગ. આજે તુલા રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે મંગલકારી નીવડી શકે. એ મંત્ર છે ઓમ સનત કુમારાય નમઃ. આજે આપે આ મંત્ર જાપ કરો, આપના માટે મંગલકારી સાબિત રહેશે. જી બિલકુલ. હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિચક્રના 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની આવશ્યકતા બની રહેશે. આશા અને નિરાશાની લાગણી મનમાં ઉદ્ભવી શકે છે. આ બંનેનું સમાન રીતે આજે દિવસમાં જોવા મળશે. તમે આકસ્મિક સારા સમાચારને પણ આજ પ્રાપ્ત કરી શકો છો. તો સાથે નવી યોજનાઓનો પ્રયાસ કરવાનું આજે ટાળવું જોઈએ. નવા કોઈ પ્લાનિંગ કરતા હોય તો આજે એને ટાળવું આપના માટે શુભ સાબિત થઈ શકે છે. વાત કરીએ ઉપાયની તો આજે ઘઉંનું સેવન કરવું, ઘઉંનું દાન કરવું આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે. આજે ઘઉંનું દાન અવશ્ય કરવું જોઈએ. સાથે જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે મરૂન. આજે મરૂન રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ સાબિત રહેશે. સાથે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ વધારે મંગલ રીતે પસાર થાય. મંત્ર છે ઓમ ગણાધીશાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી. હવે જાણીશું ધન રાશિ વિશે. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. ધન રાશિ રાશિચક્રની 9મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે દરેક કામ સમયસર પૂરું કરશો. સાથે સાથે તમારી પ્રગતિ જોઈને દરેક વ્યક્તિ નવાઈને પામી શકે એવા પણ યોગો બની શકશે. પોતાને સંભાળીને કામ કરો તો સારું રહેશે. પોતાની જાતનું જ કામ કરવું આજે આપના માટે શુભકારી સાબિત રહેશે. આર્થિક મુશ્કેલીઓમાં તમને આજે રાહત મળી શકે એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદરે દિવસ આપના માટે શુભ સાબિત રહેશે. વાત કરીએ ઉપાયની, કયો ઉપાય કરવાથી આજે આપને લાભ મળી શકે તો આજે ચણાની દાળનું દાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે છે. તો સાથે જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભકારી મંગલકારી જે રંગ બતાવી રહ્યો છે પીળો રંગ. આજે પીળા રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ અને હિતાવ સાબિત રહેશે. જાણીએ આજના મહામંત્રના વિશે કે જેનો જાપ કરવાથી દિવસ મંગલ રીતે પસાર થાય. મંત્ર છે ઓમ વાંછિતાર્થાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ આજે મંગલ રીતે પસાર થતો જોવા મળશે. જી. હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું નસીબ તમને સાથ આપે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તમે સંતાનના ભાવિને લઈને કંઈક ચિંતિત રહ્યા કરો, આજ એવી પણ સ્થિતિ બને. કાર્ય પૂર્ણ ન થવાના લીધે ચિંતામાં વધારો થતો પણ જોવા મળી શકે છે. તો સાથે આજે તમારા હાથમાં થોડીક તકો પણ મળી શકે છે કોઈક પ્રગતિ માટેની. અવસર ચૂકવો ના જોઈએ. આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ આજના દિવસના આપના માટેના વિશેષ ઉપાયની તો આજે મકર રાશિના જાતકોએ મગનું દાન કરવું શુભ મંગલકારી સાબિત થઈ શકે છે. તો આજે મગનું દાન અવશ્ય કરજો. જાણીએ શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ જાંબલી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી મધુરતાની પ્રાપ્તિ થાય. મંત્ર છે ઓમ શ્રેષ્ઠ જન્માય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી. જી બિલકુલ. હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. કુંભ રાશિ રાશિચક્રની 11મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે સ્પર્ધાત્મક અને ધર્મમાં, અધ્યાત્મ અને ધર્મમાં રસ વધે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે.
તો સાથે આજે શોપિંગ માટે મૂડ બની શકે એમ છે, કઈ વસ્તુની ખરીદી કરવાનું પ્લાનિંગ આજ થઈ શકે એમ છે। આજે સાંજના સમયે ઘરમાં કોઈ વિશેષ મહેમાન આવવાના પણ સંકેતો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે। તો સાથે આજે સામાજિક કાર્યથી કાળજી રાખવી, સામાજિક કાર્ય કરતા હો તેમાં કાળજી રાખવાની આજે આપને આવશ્યકતા બની રહેશે। શુભ ઉપાયની વાત કરીએ તો આજે મસૂરની દાળનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે, તો આજે અવશ્ય કરવું જોઈએ। શુભ રંગની વાત કરીએ તો આપના માટે આજે વાદળી રંગ એટલે બ્લુ રંગ આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે। આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે। સાથે જાણીએ આજના આપના માટેના મહામંત્ર વિશે, જેનો જાપ કરો આપના માટે મંગલપ્રદ સાબિત રહે। એ મંત્ર છે ઓમ મોક્ષ ફલપ્રદાય નમઃ। આનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે। હવે જાણીશું રાશિચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે। તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો। જી બિલકુલ, મીન રાશિચક્રની અંતિમ એટલે 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ। આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રે દોડધામ થવાથી કસરત થઈ શકે એમ છે। સાથે આજે તમને સફળતા મળશે, જે કાર્ય માટે દોડધામ કરો છો એમાં આજે સફળતા અવશ્ય મળશે। નવા સંપર્કોથી ફાયદો થઈ શકે એવા પણ યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે। રોકાયેલા નાણાં મુશ્કેલીથી આજે પ્રાપ્ત થાય એવા પણ યોગો છે, તો આજે રોકાણ કરવું મુશ્કેલ ન જોઈએ, રોકાણ કરવામાં સાવચેતી રાખવી। ઉપાયની વાત કરીએ તો આજે ચોખાનું દાન કરવું મીન રાશિના જાતકો માટે શુભકારી સાબિત થશે। શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે ગોલ્ડન રંગ શુભકારી સાબિત રહેશે। જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ સુમધુર રીતે પસાર થાય। એ મંત્ર છે ઓમ શંકર શુવનાય નમઃ। આજે આપે આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે। જી, તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આ સાથે જ જણાવ્યું શુભ રંગ, શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા। હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી, તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે। જી આશુતોષ જી બિલકુલ, ગઈકાલે જે પ્રથમ કોલર હતા ભારતભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે। ભારતભાઈ, આપની કુંડલી જોતા આપની કુંડલીમાં મંગળ દોષ પ્રભાવી છે, એટલે લગ્ન થોડા વિલંબથી થઈ શકે, પણ આ વર્ષે આપને લગ્નના યોગો બની રહ્યા છે। દિવાળી સુધીમાં લગ્નના પ્રસ્તાવ સ્વીકૃત થઈ શકે એવા યોગો છે। આ દરમિયાન તમારે એક મંત્ર જાપ કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે। એ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ શહ ભાર્ગવાય નમઃ। આ મંત્રનો જાપ કરવાથી આપને શીઘ્ર લાભ થશે। બીજા કોલર છે ક્રિશભાઈ, એમનો પ્રશ્ન છે ભણવામાં કેવું રહેશે। ભાઈની કુંડલી જોતા ભણવામાં, અભ્યાસમાં ખૂબ સારું દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે, પણ કુંડલીમાં ચંદ્રકેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે। આ યોગની શાંતિ કરાવી લાભકારી નીવડી શકે। સાથે બીજા કોલર છે કુલદીપભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે। આપની કુંડલીમાં લગ્ન યોગ 24મા વર્ષે, 28મા વર્ષે, 26મા વર્ષે, 26 અને 28મા વર્ષે થવાની સંભાવનાઓ છે। કાળસર્પ યોગના કારણે અને ગ્રહણ યોગના કારણે ક્યાંક વિલંબ સંભવી શકે છે, તો આ યોગની શાંતિ અવશ્ય કરાવી દેવી। બીજા કોલર છે જયભાઈ, પ્રશ્ન છે ભાવિ કેવું છે। તો આપની કુંડલીમાં સૂર્યગ્રહણ યોગ બનેલો છે, તો સાથે રાહુ ગુરુનો ચાંડાલ યોગ પણ બની રહ્યો છે। મહત્વના કાર્યોમાં અટકાયતો થતી જોવા મળી શકે, તો આની શાંતિ કરવી આપના માટે લાભકારી નીવડી શકે। બીજા કોલર છે ઉર્વશી, એમનો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે છે। તો 2024માં આપના લગ્નના યોગો દ્રષ્ટિગોચર છે। માંગલિક છો તો મંગળની શાંતિ અવશ્ય કરવી જોઈએ, મંગળના જાપ આપના માટે હિતાવહ નીવડી શકે। બીજા એક કોલર છે સુરેશભાઈ, એમનો પ્રશ્ન છે ગાડી લેવાનું મુહૂર્ત કયું છે। તો વર્તમાનમાં જોઈએ તો 1 જાન્યુઆરી, 10 જાન્યુઆરી, 19 અને 28 જાન્યુઆરી આપના માટે ગાડી લેવાનું શુભ મુહૂર્ત રહે છે। એક બીજા કોલર છે ધ્રુવિતભાઈ, એમનો પ્રશ્ન છે પરિસ્થિતિ ક્યારે સુધરશે। ધ્રુવિતભાઈની કુંડલીમાં રાહુ ગુરુ સૂર્યનો દોષ બને છે, ગ્રહણ અને ચાંડાલ યોગ બનેલો છે, તો આની શાંતિ કરવી આવશ્યક છે। શનિ બુધની યુતિ પણ છે, જે જીવનની અંદર પ્રેત બાધાજી પરિસ્થિતિ ઉત્પન્ન કરી આપે છે। ચંદ્રકેતુનો ગ્રહણ દોષ પણ બને છે, આ દોષોના કારણે તકલીફ પડે છે। એક ઉપાય બતાવું છે, અવશ્ય કરો। શિવ નિર્માલ્ય, શિવલિંગ ઉપર જળ ચડાવ્યા પછી જે નિર્માલ્ય આવે એની જે રૂમ પર રહે છે તે છંટકાવ કરો અને ભૈરવજીની આરાધના કરવાથી લાભ પ્રાપ્ત થશે। મંત્ર લખી દઈએ ઓમ રીમ આપદ ઉદ્ધારણાય બટુકાય રીમ આપદ ઉદ્ધારણ કુરુ કુરુ સ્વાહા। આ લાભ અવશ્ય થશે। જી,
તો પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આ સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતું તેનું આપણે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપણી કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો. તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.